हूँ ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। ગઈ 10 મઈના રોજ ગોમતીપુરમાં 3 ઓફેન્સ દાખલ કરવામાં આવેલા હતા. એમાં મુખ્ય ભાગમાં જો છે 4 તોડા કબ્રિસ્તાનનો એરિયા છે. ત્યાં અલ્તાફ બાસી, એનો 2 ભત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો. એક સીસીટીવી પણ વાયરલ થયેલો, જેમાં બધા માણસો હથિયાર સાથે, પાઇપ સાથે, ધોકા સાથે જાય છે. ત્યાં જો રહેતો તો માણસો એનો ધમકાવે છે, એના ઘરમાં જઈને તોડફોડ કરે છે. અને 3 અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈપીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી દાખલ કરવામાં આવી. એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આ અલ્તાફ બાસી, જેનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી. અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા. કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે. સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અમદાવાદ લાવ્યા છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી બી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે. એક ઓફેન્સમાં ધાડનું કન્ટેન્ટ છે. એને મોબાઈલ ખેંચી લીધું, ધાક ધમકી આપી, 395નો સેક્શન છે. બીજા સેક્શન તો છે જો મારવાનો હોય, જેવી રીતે આ જોઈએ તો રાઇટિંગ વિથ ધાડ લીધા છે, ક્યોંકि એક સાથે ટોલા ભેગા કરીને ત્યાં ગયા હતા. એકને ફરિયાદીને ઘરમાં જઈને તોડફોડ કર્યા છે. એમાં પણ 452 ગેરકાયદેસર પ્રવેશ, 294 ખ, 506 ધમકી આપવાના અને જીપી એક્ટ 135 મતલબ હથિયાર સાથે. અને ત્રીજામાં હથિયાર સાથે જો આજુબાજુનો માણસોનો ધમકાવવામાં આવ્યો, એની મુજબની 3 અલગ અલગ ફરિયાદો છે. આ ફરિયાદીમાં કોર્પોરેટરનો અત્યારે નામ નથી, તો આગળની તપાસમાં નામ ખુલશે તો બધું. આ 2017માં એક મર્ડર કેસમાં આરોપી છે, ત્યાં એમાં એને જામીન મળી હતી, એમાં બહાર છે. ઘણા બધા આરોપીઓનું કારણ આ છે કે એક તો ત્યાં એનો લોકલ એરિયામાં વર્ચસ્વ રહે અને એનો જો મુખ્ય કારણ અત્યાર સુધી જાણવા મળ્યો કે ત્યાંની જમીન પણ ખાલી કરવાનો એને કંઈ સુપારી લીધી હતી. આ એક મુખ્ય કારણ છે. આ તપાસનો વિષય છે. આ તપાસમાં બધું નામ ખુલશે. એનો આગળ હમણાં આ વકફ બોર્ડની જમીન છે. જો બી હશે આ નીકળને આવશે ને, કોઈ છાવરશે એનાથી શું, હવે તો કોઈ મતલબ નથી. અમે 3 ઓફેન્સમાં, જેમાં 2 ઓફેન્સ ક્રાઇમ બ્રાન્ચનો શિફ્ટ કરી સીપી સાહેબે આદેશ આપ્યા છે. હવે ક્રાઇમ બ્રાન્ચનો તપાસ કરશે. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें.